જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. સવારમાં જે ભેહું ચક્કર મારો આવી ગયા એટલે ભેહું છે ને અત્યારે ભાગ દોડ કરે છે વધારે. ખડેલા તો બધા આવું રીતે, કેમ કે અડધી તો હજી આપણી જાય છે, કુંડી આ બાજુ જાય અને બાકીને જો હવે શૂટ થઈ છે. પેલા અહીંયા જાય, અહીંયા પેડિયા ખાય, સીધી આમનો ઘૂમરો મારે સીધી આ બાજુ ઘેરામાં, એટલે પેડિયા ખાવા આટલું જ ભાગદોડ કરે છે. ગમતી હા ગમતી ને ભાઈ કોમેન્ટ કરે ગમતીની કિંમત થોડી વધારે થઈ ગઈ. અત્યારે ભાઈ મજબૂરીને લીધે કરવું જ પડે એમ હતું, કેમ કે એક બાજુ શું કે બધી આપણી ગમ ગાભણી છે અને બધી તો હવે હવા માથે આવી ગઈ અને હજી વ્યાજમ પડશે 2-2.5 મહિના પછી. બીજી પેલી બાંધી છે ને આપણે ઘરે રોજડી, પેલી ભાઈ એ વ્યાહે અને બીજો ખડેલા 1-2 વ્યાવા છે. એવી રીતે છે, બધી ભેગી થઈ ગઈ છે. વ્યાહ તો મહિના દીની અંદર બધી ભેગી આવી જાય. કાયમી એક હારે એક બે એના ભેગા ન્યૂ મેમ્બર આવશે. અત્યારે હાવ ઘટે દૂધ એટલે લેવી જ પડે. 15 વર્ષથી કીધું ને આપણે, 15 વર્ષથી નથી લીધી કે ભેંસ નવી એડી જ નથી કરી, ઘરની હોય. આ વખતે ગયા વર્ષે 2-3 ભેહું ફેરી નથી પેલી. એક આપણી ચાંદરી ગોટીઓ જે વેચી એ રોજડી, અને આપણે ઓલી મોટી જાફરી ભેંસ એ તને આગતરી વ્યાણી હતી શિયાળામાં, એ પાછી ભરી જાય ને વેલેરી તો હે ને આ ચોમાસા પહેલાં અત્યારે એનો વિયાવાનો ટાઈમ થઈ ગયો હતો. એ 3 ફેરી નહીં એમાં રહી ગઈ, એ બધી થઈ છે ચોમાસે, એટલે પછી મેળ આવ્યો નહીં, એટલે નિવેટ કરવું જ પડ્યું. પછી તે જો ખડમાં ચોટી પડ્યા. અત્યારે વાગ્યા હજી 8 છે, પણ ગરમી એવી એટલે આ બીજી રીતની. હું હમણાં ઘડીક રહીને પાણી પડી જાય. આપણી બેન ને બગીચામાં આવી છે. જો હા 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 પાવર આવી ગયો, પણ એટલે હા આ બધા ખાંડના પાવર દેખાય છે. સામે બનીમાં ઉપડી ગઈ છે. હું કીધું અહીંયા ખાતી આંબલીનો રોપડો છે, લઈ જાય. એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. 3 રોપ છે. ઘરે લઈ જાય ને તેમ આને રોપડા ઉપાડતો જાય. હવે નદીની કાંઠા છે ને એ પટામાં મેં વાવી દો, હવે રસ્તાને તો આ પૂરું કરી દે છે. અત્યારે આ પાવરમાં ફૂલ આવી ગઈ છે, એમ કે હમણાં જો બાજરો જડી જાય, મોપલ ચણાને ખારીઓ ખાઈ લઈએ, અને પછી માથે થોડુંક લીલું લઈએ. હમણાં લીલું ચાલુ કર્યું છે. એક ખેતર જડી ગયું છે તો થોડાક દિવસ માટે 20 મણ લીલું લઈ આવ્યા, તો એમાં થોડું ઘણું વધ્યું છે. હવે કાલે પાછું જવું જોઈએ ભરવા. અત્યારે બધી છે ને પાવરમાં છે, ખાણ ફૂલ ખાય. આ બે છે ને લાકડીના આપણે ઝાડવા આવે વાંસના, એમાંથી એના પાંદડા ખાય. પાંદડા લાગે બહુ જ મીઠા. આજે એમ તો મોટર બંધ કરી ગયું, કે લાઇટ વહી ગઈ છે. આજે કાંપ હતો ને એના હિસાબે લાઇટ વહી ગઈ, એટલે પાણી બંધ થઈ ગયું છે. ભેહું છે ને તે બગીચામાં ઘૂમરો માર લીધો ને ખાવાનો ચોમાસાનો માહોલ કરી દીધો છે, કેમકે આ માહોલ જોતા ને ચોમાસાનો માહોલ થઈ ગયો છે હાવ. આને હવે ભાવ્યું અહીંયા કુંડીને ચાગલી પાછી એવી કરી છે. હવે ગમે ગાય કે પાડેડું કોઈ મોટું નાખી જાય ને ખાતી હોય એટલે એ ખાવાનું નહીં, મૂકી દેવાનું. ભૂખી ઊભી રહે, બાકી ખાવાનું નહીં. કાઢી બધીને ગાય કે બારે. આમાં જો ખડ થઈ પડ્યું ને હવે હે ને અહીંયા બાવરિયા થઈ ગયા છે. જ્યાં તમે બી દેખાય છે ને વધારે આ બધા લીલાછમ એ બાવરિયા છે. એનો બિયારો થઈ પડ્યો, એટલે આ બિયારો છે ને એમાં ઘણો ફાયદો થાય. એનું કારણ છે કે બિયારો જો આ બધી પીનું ખુલી જાય, લીલી છે હોકા છે ને એટલે બીનો ઢગલો થઈ જાય. અને આ બી આગળ જાય ને ઉગી જાય ને, બાવેડા કરતાં આ છે ને 5G સ્પીડમાં વધે બહુ. બી બધું આવ્યું છે ને એ પાછળથી આવ્યું છે. તમારે જો પડતર જમીન પડી હોય ને કાંઈ કામની ન હોય, એમાં તમે ખાલી આવા નાખી દો ને બાવેડા, જે મોટા મોટા આના થળિયા કેવા છે, ખાલી 2-2.5 વર્ષનું છે ઝાડવું
થળિયું કેવું થઈ ગયું જાડું. એક ફેર નાખી દો ને આ ખાલી પાંદડામાં બી આવી ગયો ને એટલે પછી તમારે ને આખું વરસ કંઈ જોવાનું ના આવે. ઉનાળો આવે ને એટલે તમારે મશીન મારીને કાપી લેવાનો, કાંટો હોય નહીં, હાવ રેડી જ હોય. અને પાછી નકટી જાય એટલે પાછો થઈ પડે. એટલે તમે આવું કરી નાખો ને, ખાલી જંગલ પડ્યું હોય કે તમારે બાજુમાં ઉનાળે તમારે ભેવને ખવડાવવા તો કામ આવે, બળતણને કામ આવે, બળતણ વેચવા હોય તો તમારે કામ આવે. કેમ કે આ ઝાડું એવું પહેલું ઘા થઈ જાય અને મજબૂત પણ બહુ થાય. આપણે આ જંગલ આખામાં થઈ ગયા છે. જ્યાં જ્યાં બી ફેલાણું ગયું ને ત્યાં બધે ઉગવા માંડ્યા. આ બાજુના થોડાક હજી માર લાગશે, કેમ કે નદી પૂર આવશે, બી ભેગી થાય એટલે ફૂલિયા માથે પાણી જાય ને એટલે બધું ઉવડાવી દે, બાવટા ને બધું દે. બાકીને આવે જો બે ચાગલ્યું રોડ સિવાય હાલે એમ નથી બેને. હાલો કુંડી, હાલો કુંડીને એવું છે કે પાણી બેઠી રહે ને બેવાની મજા આવે. કેમ કે ઘરે ખાઈને આવી હોય તો અહીંયા ખાઈ ઓછી એટલે મજા છે બધીને. ને આ બાજુ જે દોરું પાણી હતું ને એ હવે પાછો કલર બદલી ગયો છે. કેમ કે ઓલી બાજુ જે મોટર ચાલુ રાખે ને તો પાણી બધું ચલી અહીંયાથી અહીંયા આવી જાય છે. કેમ કે આ બાજુ ખરડોનો વધારો થઈ ગયો ને એટલે પાણી ઓલી બાજુ નીકળી નથી શકતું, પાણી બધું અહીંયા આવે ને અહીંયા આવે એટલે બધું ભરાઈ જાય. ઓલી બાજુ હા દોરું પાણી જેવું જ છે, બગડી ગયું છે. આ બાજુ થોડોક સુધરી ગયો છે. હજી 2-4 દી મોટર ચાલુ રહેશે ને એટલે આ બધું પાણી સુધરી જાય, પછી વાંધો ના આવે. કેમ કે પછી ભેહું બેઠી હોય ના પાણી ખાલી થાય જ નહીં. ખાલી ક્યારે થાય? જે આ વાડીવાળા મોટર ચાલુ કરશે ને તો થાય. ભગો હાલો હવે આખી નાખી બધી નીકળી ગઈ. આપણે ગમથી છે ને હવે ભેહુંમાં હેવાની થઈ ગઈ. નકર શું કરે ખબર, બધી ભેહું ઘરે પહોંચી ગઈ હોય ને આને વળી પાછળ ગોતવા આવી પડે. હવે તો હું તો પાવરમાં આવી ગઈ છે, કેમ કે બીજી બધીને હવે બીવડાવન કરે છે. હવે પોતાની બીક નીકળી ગઈ અને આમટા માલમાં ન રહી હોય ને એટલે થોડીક તકલીફ પડે જ. 2-4 દી કરે, 2-4 દીમાં સેટ થઈ જાય. અને હવે ઘરની ભેહું પણ નથી બોલતી, કેમ કે એને ખબર છે કે હવે અહીંયા પરમનન્ટ રહેવાની છે. ને જો એ ખડેલું કે પાડી ગમે હોય અહીંયા ન રહેવાની હોય ને એટલે એ કાયમી મારવાનું ચાલુ રાખે. કાયમી પાછળ ઊભી હોય, મારવા સિવાય કામ નહીં એનું. આખો દી મારવાનું ચાલુ જ રાખે. ગમે ત્યાં ભેગી થાય ને એટલે પાડીને સીધી ઉપાડીને ઘા કરે. નાની પાડી હોત બેને મારવા જતી. ને આપણે બહારની ભેહું કોઈને સાચવતા છે નહીં. ને ઘણાના ફોન આવે કે ભાઈ ખડેલા સાચવી દો, પાડો છે તમારે ભેગી ફરી જાય પછી અમે લઈ જાય, પૈસા થાય લઈ લ્યો. સાચવવા માંદો એ પડે કે માણસ નમણે કોઈ ચારવા આવે ભેગી. અને ગમે ખડેલું બહારનું રાખીએ ને તો મેન એક તકલીફ પડે કે ખડેલું છે ને ભેહુંમાં હાલે નહીં સીધું અને ઊંધો ભાગે. અને કાં પછી હરાડું હોય એટલે બીજી રીતે ઊંધી ભાગી જાય એટલે પૂરું. પછી એના હિસાબે ને આપણે સાચવતા નથી કોઈને. અહીંયા છે ને તાળી છે, એ દારૂ પીએ છે ને તાળીનું, એ તાળી છે ને એમાં આવી ગયા છે તાળિયા. જો કે કાચા છે, થઈ ગયા છે ખાવા જેવા હમણાં. આમાં એકમાં છે, બીજીમાં હવે જોવા જવું જોઈએ, કેમ કે એમાં આવી ગયા છે. તાળી વહી જાય આખશે એટલે પરવા વધારે આવશે. પેલો ફલ આવ્યો છે ને ઓછો છે, ખરી ગયેલ છે વધારે. તો હજી લીલા છે, હજી પીળા પડે પછી કાળા થઈ જાય ચાર ખાવા જેવા. ફાલ તો આમાં પણ આવી ગયો છે પણ બધો ખરી ગયો છે, કેમ કે આ ખરી જ પડ્યો ને બધું કંઈ કામનો ન મળે. ફાલ રહ્યો જ નથી જરાય. આ બાજુ છે હજી થઈ પડ્યા છે. ને અહીંયા હોઈ ગયા એનું કારણ હું તમને સમજાવું, ચકલાઓને લીધે. અને આ અભાગણી છે ને એ પણ ચકલાને લીધે આવી પડી છે. અહીંયા હતી જ નહીં ક્યાંય, 12 મહિનાની અંદર વધી પડી છે. એ છે ને જે આના બીને લીધે આ પંખીડું ખાય અથવા એને ચોંચમાં ભરતું જાય, ઝાડવે આવીને બેહીને ખાય ને એટલે જે ઢગલો થઈ ગયો, એક પડી ગયો એટલે પૂરું. એ પછી થઈ પડે આ ઢગલો. નીકળે મોટા લીંબુના ઝાડવામાંથી નીકળી ગયું. આપણે નીકળી જાય ધીરે ધીરે, કેમ કે આપણો રસ્તો જૂનો છે.
ચોમાસે તો આપણે આ પટ્ટો ચોકડવો પડશે. હવે થોડોક કોળા લઈ આવીને રસ્તો કરવો પડશે હરખો, કેમ કે આપણે અહીંયા નીકળી શકશું નહીં પછી ચોમાસે. ઝાડવા બહુ વધી જાય ને એટલે વધારે ચોખ્ખો કરવાનો ફાયદો નથી આપણે, કેમ કે આપણે ટાઈમે નીકળવાનું હોય એટલે આપણે તો ગમે ત્યાં ફરી નીકળી જાઓ. વાંધો શું પડે, આપણે રસ્તો કરે ને બીજા જેમ મોજ કરે. અને આપણે જેમ આવવાનો ટાઈમ થાય ને ત્યારે જ વચમાં હોય ગમે માલવાળો કે બકરાવાળો ગમે હોય વચમાં આવવા દઈએ. હજી વાંધો પડી જાય મેન, બીજો કાંઈ વાંધો ન હોય. અત્યારે જો ભેહું જઈ જો કડીઓ આવી ગયો તો સારું, ના આવ્યો હોય તો પછી આપણે જવા દેવાનું છે સીધું બાજરો વાઢવા. 5 વાગે નીકળી જાઉં, 2 કલાકમાં જેટલો વાઢે એટલો વાઢી લેવું. 5 વાગે પાછા આપણે ઘરે આવીને ભેહું લઈને જાઉં, મજૂરને 2 રાખી આવશું, ટ્રેક્ટર મૂકી આવશું, લઈ ભરી લઈએ, વાઢી લઈએ. થોડોક રહ્યો છે તો 2 કલાકનું છે. મજૂરને વાહે એવું છે કે મજૂરને આપણે મૂકી આવે ને એટલે મજૂર એક અડી નહીં. 2 દી પહેલાં ગયા હતા બાજરો વાઢવા, કડીઓ આવ્યો નહોતો એટલે 3:30 વાગ્યામાં 4:30 વાગ્યા સુધીમાં એને 5 ક્યારા વાઢી નાખ્યા. 4:30થી લઈ 5:45 સુધી એક ક્યારો માન પહોંચ્યો એનો. અહીંયા જઈને જોઉં તો ભાઈ બેઠા આરામથી એક જ ક્યારો પહોંચાડ્યો. ભેગા હોય ને તો ઘાય ઘા ખેંચી લે. જાય છે બે હું ઘરે હવે, આપણે આ બાજુ નીકળી જાય. આ કાંટા એવા ચોમાસે નડે. આ હલગી ગયું પણ વાંધો પડી ગયો થોડોક વારી, કેમ કે કાંટા અધોધ રહી ગયા. અત્યારે નડે નહીં, ચોમાસે બહુ નડે, કેમ કે કાંટો એક ફેરે ચોટી ગયો ને એટલે સીધું પાક જ કરે. આ 3-4 દી ખાટલે સીધા. એમાં હિંમતવાળા હોય ને તો જ કાયમી રહીએ. ને આપણે કાયમીનું કામ છે એટલે કાયમી દોડવું જ પડે આપણે ફરજિયાત. 2-3 દી તો આપણે આરામ ચડે જ નહીં. કાંટો લાગી ગયો તો ધીરે ધીરે પહોંચી જવાનું છે. હું લઈ દોડવાનું હોય ને એટલે વધારે બીક ન હોય. એક બાજુ લઈ લઈને એક બાજુ ચેરા કરે, પછી ભાગ્યા ને પાણી બેસી જાય, ઘડી પાસ ટાઈમ પાસ થઈ જાય. વધારે તો ઉનાળા પાણીમાં જ, ચોમાસે પાણીમાં જ હોય, કેમ કે ચરે ઓછી, માખી બહુ પડતી હોય. પટ્ટો પકડીને જવા દીધો સીધે ઘરે. હવે આ એક બાવડો રહી ગયો, એ પડી ગયો હતો ને રસ્તો સાવ ચોખ્ખો થઈ ગયો હતો, કોઈ કાપે નહીં કાંઈ નહીં.